જેતપુર તાલુકા પોલીસના અનેક ગુનાઓમાં વોન્ટેડ આરોપી જસ્કુ ફરાર થયાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। પ્રોહિબિશન, ચોરી અને લૂંટ સહિત અંદાજિત 12 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને રાજકોટ ગ્રામ્ય એલસીબીએ જૂનાગઢ નજીકથી ઝડપી પાડ્યો હતો। આરોપીને જેતપુર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જેતલસર બાયપાસ પાસે વોશરૂમ જવાના બહાને વાહન ઊભું રખાવ્યું હતું। નીચે ઉતરવા જ આરોપીએ પોલીસ કર્મચારીઓને ધક્કો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાગતી વખતે પોલના આધાર સાથે પગ અથડાતા નીચે પટકાયો હતો અને ઈજાગ્રસ્ત બન્યો હતો। ત્યારબાદ પોલીસે તેને ફરી કાબૂમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સર, જે આરોપીના ભાગવાનો પ્રયત્ન હતો, શું છે આખી? જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના એક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી જતલસર ગામનો જસ્કુ હુદડ જાતે કાઠી દરબાર, જે ઘણા સમયથી વોન્ટેડ હતો અને તેની માહિતી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીની ટીમને મળતા તેને જૂનાગઢની જે ક્રિષ્ના હોટલ છે ત્યાંથી હસ્તગત કરી અને તેને જેતપુર ખાતે લાવતા હતા। દરમિયાનમાં જેતલસર બાયપાસ રોડ ઉપરથી તેમણે પોતે વોશરૂમ લાગી છે તેવું કહી અને પોલીસને રિક્વેસ્ટ કરતાં પોલીસે ત્યાં વોશરૂમ કરાવવા ઉતરતા પોલીસને ધક્કો મારી અને ભાગવા જતાં તે જે નાનો પુલ હતો એની નીચે પડી ગયેલ હતો અને સિમેન્ટની થાંભલી એમની વચ્ચે એમનો પગ આવી જતાં તેમને પગમાં ઈજા થયેલ હતી। ફરીથી એમને હસ્તગત કરી અને અહીંયા જેતપુર ખાતે લાવી અને એની હોસ્પિટલમાં જે સારવાર કરાવી અને અત્યારે હસ્તગત કરવામાં આવે છે।